વિસ્તારથી રાજકોટના સત્તાધાર પાસે મળેલા મૃતદેહના કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। મુવૈયા ગામની મહિલાએ પૂર્વ પુત્રવધૂના ભાઈની હત્યા કરી। સોનલબેન સોહેલિયા નામની મહિલાએ દીકરાને આપઘાત કર્યો હતો। દીકરાના આપઘાત માટે મહિલાના પૂર્વ પુત્રવધૂને જવાબદાર માનતી હતી, ત્યારે વેડ વાળવા માટે દીકરાની પૂર્વ પત્નીના એકના એક ભાઈની હત્યા કરી નાખી। ગિરીશ રાઠોડને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો। સોનલબેને સોશિયલ મીડિયામાં પૂર્વ પુત્રવધુ જયશ્રીને આ અંગે ધમકી પણ આપી હતી। કહ્યું કે મારો દીકરો ગયો તો તારો દીકરો પણ જશે, એવી પોસ્ટ તેણે મૂકી હતી। આરોપી સોનલબેનને મદદ કરનાર બે સગીરને પણ પોલીસે પકડી પાડ્યા છે। પુત્રવધુ જયશ્રીએ મહિલાના પુત્ર અજયને છૂટાછેડા આપ્યા હતા અને છૂટાછેડા આપ્યા પછી જયશ્રી અજયના અન્ય સ્થળે લગ્ન પણ નહોતી થવા દેતી। જયશ્રીના ત્રાસથી અજયે આત્મહત્યા કરી હતી। અને વધુ માહિતી મેળવીશું। સની આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સની, પુત્રવધુના ભાઈની હત્યા કરવાનો આખો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે, આ અંગે શું અપડેટ? સોનલ જેટના વાસ્તવમાં આવે તો સરદાર રાજકોટના સરદાર ગામના સરગામે યુવકની જે હત્યા થઈ હતી શનિવારના રોજ તેનો ભેદ છે તે ઉકેલાયો છે। સમગ્ર મામલાને લઈને સૌથી મહત્વનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે પુત્રએ જે આપઘાત કર્યો તેનો બદલો માતાએ લીધો છે। માતાએ પોતાના પુત્રનો આપઘાતનો બદલો છે તે પુત્રવધુના ભાઈ સાથે લીધો છે। ગોંડલના મોવિયા ગામે સોનલબેન સોહલિયા નામના વ્યક્તિની જે મહિલાની ધરપકડ પોલીસે કરી છે। પુત્રવધુ જયશ્રી હતા, તેમના પુત્ર અજયને છૂટાછેડા આપી દીધા બાદ પણ અન્ય જગ્યાએ લગ્ન નહોતી થવા દેતી। તેમનો કાર રાખીને સોનલબેને બે સગીર સાથે મળીને પુત્રવધુના ભાઈ જે ગિરીશ રાઠોડ છે તેમની શરીરના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી। હત્યા કરતા પહેલા આરોપી સોનલબેને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ લાઈવ થઈને પોસ્ટ પણ મૂકી હતી અને હત્યાની ધમકી પણ આપી હતી। મારા અજય આપઘાતના બાદ માતા સોનલને પુત્રનું ટેટુ કરાવી મારો સાવજ પણ લખ્યું હતું। આવા અનેક તર્કવિતરો બાદ આજીરમ પોલીસે માતા જે પુત્રની માતા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર બાબતને લઈને તપાસનો ધમધમાટ છે તે વધુ શરૂ કરવામાં આવ્યો છે। જી સોનલ। જી શની, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।